નમસ્કાર. જરા કલ્પના કરીએ, માનવ શરીરમાં દર સેકન્ડે કેટલી અદ્ભુત અને સૂક્ષ્મ પ્રક્રિયાઓ ચાલતી હોય છે, ખરું ને? આપણે ખરેખર એના વિશે કેટલું જાણીએ છીએ? શરીરની અંદર એક આખું બ્રહ્માંડ છે, એક એવી માસ્ટર મશીનરી જે ક્યારેય અટકતી નથી. તો ચાલો આજે આ જ રસપ્રદ રહસ્યોને જરા ઊંડાણપૂર્વક સમજીએ. આજના આ શૈક્ષણિક વિશ્લેષણમાં સૌનું સ્વાગત છે. જૈવિક રચનાના મૂળભૂત એકમો, એનાટોમી અને ફિઝિયોલોજીનો માસ્ટર ક્લાસ. કોષોના અત્યંત સૂક્ષ્મ સ્તરથી શરૂ કરીને આખા કંકાળતંત્ર સુધીની આ એકદમ વ્યવસ્થિત અને રસપ્રદ યાત્રા રહેશે. અને હા, આ બધી જ અદ્ભુત માહિતીનો મુખ્ય સ્ત્રોત છે ઋષિકા એકેડેમી દ્વારા તૈયાર કરાયેલું ઉત્તમ માર્ગદર્શન. ખાસ કરીને MPHW, FHW અને સેનેટરી ઇન્સ્પેક્ટર જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી માટે આ સામગ્રી અત્યંત ઉપયોગી છે. તો આજના સેશનની રૂપરેખા કંઈક આવી રહેશે. 1. એનાટોમી અને જીવનચિહ્નો. 2. કોષો અને પેશીઓ. 3. કંકાલતંત્રનું માળખું. 4. સાંધા અને રોગો. અને છેલ્લે 5. સ્નાયુતંત્ર. વિભાગ 1. એનાટોમી અને જીવનચિહ્નો, માનવ સ્વાસ્થ્યનો પાયો. સૌથી પહેલાં તો બેઝિક તફાવત સમજી લઈએ. એનાટોમી એટલે શું? તો એ છે શરીરના અંગો, પેશીઓ અને તેની રચનાનો અભ્યાસ. બરાબર? અને ફિઝિયોલોજી એટલે એ અંગો કેવી રીતે કામ કરે છે તેનો અભ્યાસ. ટૂંકમાં કહીએ તો એક શરીરનું માળખું છે તો બીજું તેની કાર્યપ્રણાલી છે. બંને એકબીજા સાથે એકદમ જોડાયેલા છે. હવે આદર્શ સ્વાસ્થ્ય નક્કી કરતા કેટલાક આંકડાઓ જોઈએ જે ફિલ્ડ પર રોજિંદા કામમાં ખૂબ જ મહત્વના છે. સામાન્ય તાપમાન 37 ડિગ્રી સેલ્સિયસ. નાડીના ધબકારા મિનિટે સરેરાશ 72. શ્વાસોચ્છ્વાસનો દર 16 થી 18. હિમોગ્લોબિન પુરુષોમાં 14.5 ગ્રામ અને સ્ત્રીઓમાં 12 ગ્રામ. અને બ્લડ પ્રેશર 120/80. બસ આ આંકડાઓ એટલે આદર્શ સ્વાસ્થ્યની બ્લુપ્રિન્ટ. પણ વાસ્તવિકતામાં આ આંકડાઓ બદલાય ત્યારે શું થાય? દાખલા તરીકે, જો ચામડી ખેંચ્યા પછી તરત પાછી અસલ સ્થિતિમાં ન આવે તો સમજી લેવું કે એ ડિહાઇડ્રેશન છે. 1 વર્ષના બાળકનું વજન તેના જન્મના વજનથી 3 ગણું એટલે કે આશરે 7 થી 10 કિલો હોવું જોઈએ. જો ઓછું હોય તો તે કુપોષણની નિશાની છે. અને જો આંખની પાંપણ પડી જાય કે જડબું મરડાઈ જાય તો તે ફેશિયલ પાલ્સી એટલે કે ચહેરાના લકવાનો સીધો સંકેત છે. આ બધી પ્રેક્ટિકલ વાતો છે. આગળ વધીએ વિભાગ 2 તરફ. કોષો અને શરીરની પેશીઓ, સૂક્ષ્મ પાયાની રચના. માનવ શરીરનો આખો જૈવિક ક્રમ જોવામાં આવે તો તે ખૂબ જ વ્યવસ્થિત છે. સૌથી પહેલા આવે છે કોષ, જે સૌથી પાયાનો અને નાનો એકમ છે. આવા સમાન કોષો ભેગા મળીને પેશીઓ એટલે કે ટિશ્યુ બનાવે છે. પેશીઓ જોડાઈને ચોક્કસ કાર્ય કરતું અંગ બનાવે છે. અને આવા અંગો ભેગા થઈને એક આખી સિસ્ટમ એટલે કે તંત્ર બનાવે છે. અને આપણા શરીરમાં આવા કુલ 11 અદ્ભુત તંત્રો આવેલા છે. હવે માત્ર એક કોષની અંદર ડોક્યું કરીએ તો મુખ્ય 3 ભાગ જોવા મળશે. પહેલું છે કોષ આવરણ, જે સિક્યોરિટી ગાર્ડની જેમ કોષનું રક્ષણ કરે છે. બીજું છે કોષરસ, જે એક અર્ધપ્રવાહી પદાર્થ છે અને ત્યાં બધી રાસાયણિક પ્રક્રિયાઓ થાય છે. અને ત્રીજું, સૌથી પાવરફુલ, કોષ કેન્દ્ર. આ કેન્દ્રમાં DNA આવેલું હોય છે, જે આનુવંશિક લક્ષણો નક્કી કરે છે અને કોષ વિભાજનનું પણ ધ્યાન રાખે છે. વિભાગ 3. કંકાલતંત્રનું માળખું, શ્રેષ્ઠ આર્કિટેક્ચરલ સપોર્ટ. 206. એક પુખ્ત વયના માનવ શરીરમાં બરાબર 206 હાડકાં હોય છે. આ જ હાડકાં આપણા આખા શરીરને આધાર અને આકાર બંને પૂરા પાડે છે. ચાલો આ 206 હાડકાનું રસપ્રદ ગણિત સમજીએ. માથાના ભાગમાં ખોપરીના 8 અને ચહેરાના 14 હાડકાં, છાતીમાં 24 પાંસળીઓ અને 1 ઉરોસ્થિ, પીઠમાં 26 કરોડરજ્જુના મણકા. આ બધા મળીને 80 હાડકાં મુખ્ય અક્ષીય કંકાલતંત્ર બનાવે છે. બીજી તરફ બંને હાથના 64 અને બંને પગના 62 હાડકાં. આ 126 હાડકાં ઉપાંગો બનાવે છે. બંનેનો સરવાળો કરો એટલે 206નો આંકડો એકદમ સચોટ રીતે બેસી જાય છે. નોંધવા જેવી વાત એ છે કે બધા હાડકાં સરખા નથી હોતા. લાંબા હાડકાં જેમ કે હાથ અને પગમાં હોય છે, ટૂંકા હાડકાં કાંડા અને ઘૂંટીમાં જોવા મળે છે. ખોપરી અને છાતીના હાડકાં ચપટા હોય છે, જ્યારે કરોડરજ્જુ અને ચહેરાના હાડકાં અનિયમિત આકારના હોય છે. પણ આ બધાનું કામ માત્ર સપોર્ટ આપવાનું નથી હોતું. હાડકાં જીવંત ફેક્ટરીઓ છે. અહીં કેલ્શિયમ સ્ટોર થાય છે અને અસ્થિમજ્જામાં તો રક્તકણોનું નિર્માણ થાય છે. છે ને અદ્ભુત? વિભાગ 4. સાંધા અને હાડકાના રોગો, મિકેનિક્સ અને ખામીઓ.
હાડકાં જ્યાં જોડાય છે એ સાંધાઓ બિલકુલ કોઈ અત્યાધુનિક મશીનના હાર્ડવેરની જેમ કામ કરે છે. જેમ કે ખલદસ્તા સાંધો જે ખભા અને થાપામાં હોય છે અને ગોળ ફરવામાં મદદ કરે છે. મિજાગ્રાનો સાંધો જે બારણાની જેમ કોણી અને ઘૂંટણને એક જ દિશામાં વાળે છે. ગરદનનો ઓખડીનો સાંધો આજુબાજુ જોવામાં મદદ કરે છે. કાંડા અને ઘૂંટીમાં સરકતા સાંધા છે અને અંગૂઠામાં વિશિષ્ટ સેડલ જોઇન્ટ છે. આ કુદરતી મિકેનિક્સનું ઉત્તમ ઉદાહરણ છે. પણ ક્યારેક આ મજબૂત માળખામાં પણ ખામીઓ ઉદ્ભવે છે. તબીબી દ્રષ્ટિએ બે સ્થિતિ ખૂબ જ મહત્વની છે. પહેલું છે ઓસ્ટિયોપોરોસિસ, જેમાં કેલ્શિયમની ઉણપને કારણે હાડકાં અંદરથી પોલા અને બરડ બની જાય છે. અને બીજું છે ઓસ્ટિયોમાયોલાઇટિસ. આ એક ગંભીર બેક્ટેરિયલ ઇન્ફેક્શન છે જેમાં હાડકાં પર સોજો આવે છે અને ચેપ છેક અસ્થિમજ્જા સુધી પહોંચી જાય છે. આ ઉપરાંત કરોડરજ્જુની કેટલીક ખામીઓ પણ જોવા મળે છે. કાઇફોસિસમાં પીઠનો ભાગ બહાર ઉપસી આવે છે. સ્કોલિયોસિસમાં કરોડરજ્જુ કોઈ એક બાજુ વાંકી વળી જાય છે અને લોર્ડોસિસમાં તે અંદરની તરફ વળે છે. કેલ્શિયમ કે ફોસ્ફરસ ઘટે તો રિકેટ્સ નામનો રોગ થાય છે. અહીં એક ખાસ વાત નોંધવા જેવી છે: ગ્રીન સ્ટેક ફ્રેક્ચર. નાના બાળકોના હાડકાં લીલી ડાળખી જેવા નરમ હોય છે, એટલે ઈજા થતાં તે વળી જાય છે, તિરાડ પડે છે, પણ પૂરેપૂરા તૂટતા નથી. છેલ્લો વિભાગ, વિભાગ 5, સ્નાયુતંત્ર, મશીનને ઊર્જા પૂરી પાડતું તંત્ર. હવે માળખું તો બની ગયું, પણ તેને ચલાવે કોણ? સ્નાયુઓ. મુખ્યત્વે બે પ્રકાર છે: સ્વૈચ્છિક સ્નાયુઓ જે હાડકાં સાથે જોડાયેલા છે અને આપણી મરજી મુજબ કામ કરે છે, પણ બીજા છે અસ્વૈચ્છિક સ્નાયુઓ જે આપણા શરીરના સાચા અને અદૃશ્ય હીરો છે. હૃદયનું સતત ધબકવું હોય કે પાચનની પ્રક્રિયા, આ સ્નાયુઓ આપણી જાણ બહાર એક પણ સેકન્ડના આરામ વગર સતત કામ કરતા જ રહે છે. તો અંતે બસ એટલું જ વિચારવાનું રહે છે: 11 અલગ અલગ તંત્રો, 206 હાડકાં અને અસ્વૈચ્છિક સ્નાયુઓની અવિરત મહેનત, અને દરેક સૂક્ષ્મ કોષમાં સતત ચાલતી પ્રક્રિયાઓ, બધું જ એકસાથે એકદમ પરફેક્ટ તાલમેલમાં. આ બધું જોતા કોઈ પણ વિચારી શકે કે શું આ માનવ શરીર પૃથ્વી પરનું સૌથી ઉત્તમ એન્જિનિયર્ડ મશીન નથી? આ અદ્ભુત રચના ખરેખર વિચારતા કરે મૂકે તેવી છે. સ્પર્ધાત્મક પરીક્ષાઓની સચોટ તૈયારી માટે ઋષિકા એકેડેમી જેવું પ્લેટફોર્મ ઉત્તમ માર્ગદર્શન પૂરું પાડે છે. આજના આ વિશ્લેષણનો આધાર પણ તેમનું જ ઉત્કૃષ્ટ મટીરિયલ હતું. તો બસ આવી જ રીતે નવું શીખતા રહીએ અને આ રસપ્રદ વિષયો પર મજબૂત પકડ બનાવતા રહીએ. આભાર.